अंश पहलो अध्याय 47। व्यापकेश मुनि कहे छे, हे राजन, ते गामनी बहार वाड़ीमां उतरीने पोतपोतानी रसोई बनावता नीलकंठ वर्णी आदिक सिद्धोनी वात सांभळीने गाममां રહેતો एक ब्राह्मण तत्काळ क्रोधथी बळतो थको त्यां આવ્યો। हे राजन, ते मद्यपानथी लालचोळ आंखोवाळो માંસાહારી અને શક્તિનો ઉપાસક હતો। તેણે આવીને સિદ્ધોને કહ્યું, હે સિદ્ધો, તમે સર્વે તમારું કલ્યાણ ઈચ્છતા હો તો તત્કાળ મારા શિષ્ય થઈ જાઓ, અને હે મૂર્ખાઓ, તમે જે આ ઉર્ધ્વપુંડ્ર આદિ વિષ્ણુ ભક્તના ચિહ્નો ધારણ કર્યા છે તેનો ત્યાગ કરો। હે મૂઢજનો, મારા કહ્યા પ્રમાણે જો તમે નહીં કરો તો હું આ મંત્રેલા મુઠ્ઠી અડદથી હમણાં જ તમને યમપુરીમાં પહોંચાડી દઈશ। હે રાજન, આ પ્રમાણેની વાણી દ્વારા સિદ્ધોને ભય પમાડનાર તે બ્રાહ્મણ પ્રત્યે શ્રીહરિ બોલ્યા કે, હે મૂર્ખ, તું આ બધા સિદ્ધોને નાહક શા માટે સંતાપે છે? તારા જેવો તુચ્છ માનવી શું કરી શકશે? શ્રીહરિએ આ પ્રમાણે કહ્યું એટલે તે બ્રાહ્મણ બોલ્યો કે, હે વર્ણી, તારામાં જો સામર્થ્ય હોય તો અહીં આવી જા। તેથી વર્ણી રસોઈ ક્રિયાનો ત્યાગ કરીને તે બ્રાહ્મણની સન્મુખ વીર આસન વાળીને બેઠા। તેથી પોતાની મારણ વિદ્યાથી સર્વ સિદ્ધોને કંપાવતા તે બ્રાહ્મણે ભગવાન નીલકંઠને મારવા માટે કાલી ભૈરવ આદિના મંત્રો વડે વીરોને મોકલ્યા, પણ તે સર્વે વીરો ભગવાન નીલકંઠની સામું પણ જોઈ શક્યા નહીં, અને પાછા ફરીને અભિચાર કરનાર તે બ્રાહ્મણને જમીન ઉપર પાડી નાખ્યો। તેથી તે મૂર્છાવશ થઈ ગયો। ક્ષણવાર પછી તે ઉઠ્યો અને નીલકંઠના નાશ માટે તેણે ઘણા ઉપાયો કર્યા, પણ તે સર્વે નિષ્ફળ ગયા। પોતાના ગર્વનું ખંડન થવાથી તે બ્રાહ્મણ આદરપૂર્વક નીલકંઠ વર્ણીને નમસ્કાર કરીને ઘેર ગયો, અને તે બ્રાહ્મણે આપેલા અન્નને જમીને શ્રીહરિ તથા સિદ્ધોએ ત્યાં જ રાત્રિ નિવાસ કર્યો। ઘેર આવ્યા પછી દુષ્ટ બુદ્ધિ થવાથી તે બ્રાહ્મણે મધ્યરાત્રિએ મધ્ય માસથી કાળ ભૈરવનું પૂજન કર્યું અને નીલકંઠ વર્ણીને મારી નાખવા માટે તેને મોકલ્યો। ત્રિશૂળધારી, દિગંબર અને ભયાનક મુખાકૃતિવાળો ભૈરવ નીલકંઠ વર્ણીની સમીપે આવીને થોડે દૂર ઊભો રહ્યો, પરંતુ વર્ણી તો તેનાથી લેશ માત્ર પણ ભય પામ્યા નહીં। તે ઘાતકી ભૈરવ પ્રાતઃકાળ સુધી ત્યાં ઊભો રહ્યો, પણ પોતાને મોકલનાર બ્રાહ્મણને મારી નાખવા માટે પલાયન થઈ જતા ભૈરવ પ્રત્યે શ્રીહરિ બોલ્યા કે, હે ભૂતેશ, તારે એ બ્રાહ્મણનો વધ કરવાનો નથી, કેમ કે મેં તેનું અન્ન ખાધું છે। પછી તે ભૈરવે બ્રાહ્મણની પાસે જઈને નીલકંઠ વર્ણીનું ઉપરોક્ત વચન તેને કહી સંભળાવ્યું। નીલકંઠ વર્ણીનું આવું વચન સાંભળીને તે બ્રાહ્મણ અતિ આશ્ચર્ય પામ્યો, અને વર્ણીને સાક્ષાત ઈશ્વર જાણીને તેમનો આશ્રિત થયો। પછીથી વેદ વિરુદ્ધ કૌલાર્ણ આદિ ગ્રંથોનો ત્યાગ કરીને ભાગવત ગીતા આદિ ગ્રંથો ભણીને શ્રીહરિનો ભક્ત બન્યો। જે સિદ્ધોને અભિચાર કરનાર બ્રાહ્મણના કષ્ટ થકી શ્રીહરિએ છોડાવ્યા હતા, તે સર્વે શ્રીહરિના ઐશ્વર્ય પ્રતાપને જોઈને તેમના શિષ્ય થયા, અને ત્યારબાદ શ્રીહરિની આજ્ઞાથી પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યા। ત્યારબાદ શ્રીહરિ નવલખા પર્વત તરફ ગયા। ત્યાં 9 લાખ સિદ્ધોના આસનો આવેલા છે। યોગીઓને પણ તેના દર્શન દુર્લભ છે તેવા પ્રસિદ્ધ સિદ્ધ મુક્તો જે ત્યાં પર્વત ઉપર રહેલા છે, તે સર્વેનો શ્રીહરિએ એક સાથે અનેક રૂપ ધારણ કરીને દર્શન કરીને તેમને હર્ષપૂર્વક નમસ્કાર કર્યા। તે સિદ્ધોએ પણ
શ્રી હરિને જોઈને પ્રીતિપૂર્વક ભગવાન નીલકંઠને નમસ્કાર કર્યા. શ્રી હરિ પણ પોતાના ભક્ત એવા તે સર્વ સિદ્ધોને આનંદ ઉપજાવતા થકા તે પર્વત ઉપર 3 દિવસ રહ્યા. ત્યારબાદ મનુષ્યોને અગમ્ય એવા તે નવલખા પર્વત ઉપરથી હસ્તી માર્ગે નીચે ઉતરીને શ્રીહરિ પોતે એકલા જ વડવા કુંડ નામના તીર્થ પ્રત્યે ગયા. ત્યાં જમીનમાંથી એક સાથે વાયુ, અગ્નિ અને પાણી ત્રણેયનો મિશ્રિત સમૂહ નીકળતો હતો. તેને શ્રીહરિએ આશ્ચર્યપૂર્વક જોયો અને 3 દિવસ ત્યાં રોકાયા. ત્યાંથી અગ્નિ દિશામાં ગંગા નદી અને સમુદ્રનો જ્યાં સંગમ થાય છે ત્યાં શ્રીહરિ ગયા. ત્યાં 3 દિવસ રોકાઈને સ્નાન કર્યું. ત્યાંથી પછી નૌકામાં બેસીને સમુદ્ર ખાડી પાર કરીને શ્રીહરિ કપિલાશ્રમે ગયા. તે આશ્રમની ચારે બાજુ ઘૂઘવાટા કરતો સમુદ્ર આવેલો છે. ત્યાં 1 માસ સુધી રોકાઈને કપિલ ભગવાનના દર્શન કર્યા અને ત્યારબાદ જગન્નાથપુરીમાં આવ્યા. તે જગન્નાથપુરીની પાસેના સમુદ્રમાં તથા ઇન્દ્રધૂમ્ન નામે સરોવર આદિ તીર્થોમાં મનુષ્યો શ્રદ્ધાપૂર્વક પ્રતિદિન સ્નાન કરે છે. તે નગરમાં શ્રી હરિએ 10 માસ સુધી નિવાસ કર્યો. તે દરમિયાન દુષ્ટ બુદ્ધિવાળા તે અસુરોને પરસ્પર દ્રોહ કરવાથી ભયંકર યુદ્ધ થયું. 2 માસ સુધી ચાલેલા તે યુદ્ધમાં શ્રી હરિની માયાથી મોહ પામીને હજારો અસુરો શસ્ત્રો વડે પરસ્પર છેદાઈને મૃત્યુ પામે. ત્યાર પછી તે નગરમાં રહેલા દૈવી જીવોને શ્રી હરિએ બોધ આપીને દુરાચારનો ત્યાગ કરાવી સન્માર્ગે ચલાવ્યા. શ્રી હરિએ તે સર્વે દૈવી જીવોને અહિંસાદિક સર્વે ધર્મો તથા કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ તે દૈવી જીવોએ પૂજેલા શ્રી હરિ ત્યાંથી દક્ષિણ દિશા તરફ ચાલ્યા. દિવ્ય દેહધારી ધર્મ ભક્તિથી સદા સેવાયેલા તે શ્રીહરિ એકલા જ સેતુબંધ નામે તીર્થમાં જવાનો મનોરથ કરીને આદિકુર્મ નામના તીર્થમાં આવ્યા. ત્યાંથી મહાઅરણ્યમાં વિચરતા શ્રીહરિ માનસપત્તનમાં આવ્યા. ત્યાં સત્રધર્મા રાજાએ અતિભાવથી શ્રીહરિની પૂજા કરી. શ્રીહરિ ત્યાં એકાંતમાં આવેલા એક ઉટલા ઉપર વાસ કરતા હતા. તે સમયે ત્યાં રહેનારા અસુરોએ શ્રીહરિને મારવા માટે તેમની ઉપર પથ્થરોનો વરસાદ વરસાવ્યો. સંધ્યા સમયથી બીજા દિવસે પરોઢિયા સુધી અસુરોએ પથ્થરો નાખ્યા. તેનો શ્રીહરિના ઓટલાની ચોતરફ ઢગલો થયો. શ્રીહરિને એક પણ પથ્થર વાગ્યો નહીં. બીજા દિવસે સવારમાં શ્રી હરિકૃત આવું મોટું આશ્ચર્ય જોઈને રાજા તથા નગરજનો વિસ્મય પામ્યા. એટલે તે બુદ્ધિશાળી રાજા મહાપુરુષ શ્રી હરિને દત્તાત્રેય ભગવાન જાણીને તેમનો આશ્રિત થયો અને તેમનું જ નિત્ય ભજન કરવા લાગ્યો. ત્યાર પછી હે રાજન, ધર્મજ્ઞ તે રાજાએ સર્વે અસુરોને શ્રી હરિના દ્વેષી જાણ્યા. તેથી પોતાના ભયંકર સૈન્ય દ્વારા તે સર્વે અસુરોનો નાશ કર્યો. પાપી અસુરોનો નાશ થયેલો જોઈ સત્રધર્મા રાજાએ શ્રીહરિની સ્તુતિ કરી. તેથી શ્રીહરિ પ્રસન્ન થયા અને પછીથી વેંકટાદ્રી નામના મહાપર્વતમાં આવ્યા. ત્યાં વેંકટનાથ નામે વિષ્ણુના દર્શન કરી પછી ત્યાંથી તેઓ શિવકાંચી ગયા. ત્યાંથી તેઓ વિષ્ણુકાંચી ગયા અને ત્યાંથી તેઓ શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં અજન્મા એવા શ્રીહરિએ પાપનાશીની કાવેરી નદીમાં સ્નાન કર્યું. તે કાવેરીથી પૂર્વ દિશામાં આવેલી ગાઢ વૃક્ષોથી મનોહર લાગતી એક ફૂલવાડી શ્રીહરિએ જોઈ. ત્યાં 2 માસ રોકાઈને વૈષ્ણવો સાથે ચર્ચા કરીને તે દેશમાં થતી પશુ હિંસા આદિ દુરાચારનો નાશ કર્યો. તે શ્રીરંગ ક્ષેત્રથી સર્વોત્તમ સેતુબંધ નામે તીર્થમાં ગયા. ત્યાં સમુદ્ર સ્નાન કરી
રામેશ્વર ભગવાનના દર્શન કર્યા. તે સેતુબંધ રામેશ્વરમાં 2 માસ રોકાઈને શ્રીહરિ પછી ત્યાંથી સુંદરરાજ નામે વિષ્ણુ ક્ષેત્રમાં ગયા અને પછી ત્યાંથી ભૂતપુરી નામે તીર્થમાં ગયા. હે રાજન, ત્યાં રામાનુજાચાર્ય મૂર્તિનું દર્શન પૂજન કરીને ત્યાંથી શ્રીહરિ કન્યાકુમારી ગયા. ત્યાંથી શ્રીહરિ પદ્મનાભ જનાર્દન નામે તીર્થમાં ગયા અને ત્યાંથી આદિકેશવ નામે વિષ્ણુ સ્થાનમાં આવ્યા. ત્યાં 2000 શસ્ત્રધારી અસુરો રહેતા હતા. તેઓ શ્રીહરિને મારવા ઈચ્છતા હતા, પરંતુ શ્રીહરિએ ત્યાંના રાજા થકી તેમનો નાશ કરાવ્યો. પૂર્વે માનસપત્તનમાં જેમ સત્રધર્મા રાજાએ અસુરોનો નાશ કર્યો હતો, તેવી જ રીતે આ બુદ્ધિશાળી રાજાએ પણ શ્રીહરિની અંતર્યામી પ્રેરણાથી અસુરોનો નાશ કર્યો. ત્યાંથી પ્રભુ મલયાચલ નામના કુલ પર્વતે ગયા. ત્યાં 5 દિવસ રોકાઈને સાક્ષી ગોપાલ નામના વિષ્ણુની પ્રતિમાના દર્શન કર્યા. ત્યાંથી ચંદ્રભાગા નદીયુક્ત પુંડલિક એટલે કે પંઢરપુર નામે તીર્થમાં આવ્યા. ત્યાં 2 માસ સુધી રોકાઈને ચંદ્રભાગા નદીમાં સ્નાન કરીને નિત્ય વિઠ્ઠલનાથજીના દર્શન કર્યા. પછી ધર્મકુમાર વિઠ્ઠલનાથજીને નમસ્કાર કરીને પ્રેમપૂર્વક ભેટીને દંડકારણ્યમાં ગયા. પછી શ્રીહરિ તે દંડક અરણ્યની પ્રદક્ષિણા કરીને નાસિક નગરમાં આવ્યા. ત્યાં સમીપમાં રહેલા ત્રંબકેશ્વર શિવજીના દર્શન કરી તાપી નદી તરફ આવ્યા. તાપી નદીમાં સ્નાન કરીને ત્યાંથી નર્મદા નદીએ જઈને અતિ આનંદ પામ્યા. પછીથી મહી નદીને પાર કરીને સાબરમતી નદીએ આવ્યા. હે રાજન, ત્યાર પછી શ્રીહરિ ભીમનાથ અને ગોપનાથ મહાદેવ આવ્યા. પછી તે પ્રભુ પંચતીર્થને કરતા કરતા માંગરોળ નગરમાં આવ્યા. ઇતિ શ્રી સત્સંગી ભૂષણમાં નારાયણ ચરિત્રમાં વાસુદેવીય ભક્તિશાસ્ત્રમાં પ્રથમ અંશમાં વ્યાપકેશ જયેષ્ઠજીત સંવાદમાં શ્રીહરિ તીર્થાટન કરી માંગરોળ પધાર્યા એ નામે 47મો અધ્યાય સંપૂર્ણ.